દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની મોટી રેડ, 70 લાખના શંકાસ્પદ કેમિકલ પાવડર સાથે 2 શખ્સો ઝડપાયા। જીવનદીપ કોમ્પ્લેક્સમાં ચાલતું શંકાસ્પદ નેટવર્ક પકડાયું। 200 કિલો મોન્ટેક્યુલર સોડિયમ પાવડર સાથે 2 શખ્સો અટકાયતમાં। ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને ગુનેગારોને શોધી કાઢવા માટે વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાઓના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે। એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા અને તેમની ટીમને ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરતી વખતે એક ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પેન્ટ ચોકડી નજીક આવેલા જીવનદીપ કોમ્પ્લેક્સના 3જા માળે દુકાન નંબર T18 માં શંકાસ્પદ પાવડરનો મોટો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે। મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તુરંત જ સક્ષમ પ્લાનિંગ સાથે ઉક્ત દુકાન પર દરોડો પાડ્યો હતો। આ રેડ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં જેમિશ અશોકભાઈ મોદી અને ધ્રુવિક મિતેશ મોદીનો સમાવેશ થાય છે। પોલીસે દુકાનની તલાશી લેતા ત્યાંથી ડ્રમમાં ભરેલો આશરે 200 કિલોગ્રામ શંકાસ્પદ પાવડર મળી આવ્યો હતો। જ્યારે પોલીસે ઝડપાયેલા બંને શખ્સો પાસે આ પાવડરના ખરીદ વેચાણ કે સંગ્રહ અંગેના કાયદેસરના બિલ અથવા દસ્તાવેજી પુરાવા માંગ્યા, ત્યારે તેઓ કોઈ પણ પુરાવો રજૂ કરી ન શક્યા હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ જથ્થો આશરે 200 કિલોગ્રામ મોન્ટેક્યુલર સોડિયમ પાવડરનો છે, જેની અંદાજિત કિંમત 70 લાખ જેટલી થાય છે। પોલીસે આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્ય ધરાવતા કિંમતી પાવડર સાથે 40,000ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે। આમ પોલીસે કુલ 70,40,000નો મુદ્દામાલ કબજે કરીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર સફળ કામગીરી એલસીબી ભરૂચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિવાડિયા, હેડ કોન્સ્ટેબલ મનહરસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ મહિપાલ સિંહ દ્વારા ઉત્કૃષ્ટ ટીમ વર્કથી કરવામાં આવી હતી। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર।